તો હળવદમાં રેલવેના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। રેલવેના નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। પ્રતાપગઢથી દેવળિયાને જોડતા નાળામાં પાણી ભરાઈ ગયા છે। રેલવે વિભાગે પાણીનો નિકાલ ન કરતા ભારે હાલાકી લોકો વેઠી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાયા છે। જગદીશ, અંડરપાસમાં પાણી ભરાયા, જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। જી જગદીશ, શહેરથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, લગભગ 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, અને તેને લઈ ઠેર ઠેર પાણી ભરાવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે। તે જ પ્રકારે હળવદ તાલુકાની વાત કરીએ તો હળવદ તાલુકાને દેવળિયાથી પ્રતાપગઢને જોડતો આ રોડ છે, અને આ રોડ પર રેલવેનો ટ્રેક આવેલો છે, અને રેલવે ટ્રેક નીચે અંડરપાસ બનાવેલો છે, અને અંડરપાસમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું છે, અને તેને લઈ વાહન ચાલકો અટવાયા છે। જોકે આ પાણીનો યોગ્ય નિકાલ નહીં થયો હોવાથી સાથે બાજુના ખેતરોમાં પણ પાણી ભરાય છે, તેને લઈ ખેતી પાકોમાં પણ નુકસાન થવાની સંભાવનાઓ ઉઠી છે। ભાવિની, આભાર માહિતી માટે।